નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં। મિત્રો, આપણે રીઝનિંગનો પ્રેક્ટિસ સેટ નંબર 9મો જોવાનો છે। આગળ આપણે 1 થી લઈને 8 સુધી અલગ અલગ પ્રકારના દાખલા જોઈ ગયા 1 થી 8 પ્રેક્ટિસ સેટમાં। જો આપણે ના જોયા હોય તો પ્લીઝ એ જોઈ લેજો। બધા વિડીયો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો। મિત્રો, હું અનએકેડમી એપ્લિકેશન પર પણ દરરોજ વિડીયો અપલોડ કરું છું, તો અનએકેડમી એપ્લિકેશન પર જઈ મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને મને ફોલો અચૂકથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે। પહેલો દાખલો જોઈએ। જો આટલા 5 નંબર આપેલા છે, જો આપેલા નંબરમાં પહેલા અને બીજા આંકડાને અદલાબદલી કરવામાં આવે તો બનતી સૌથી નાની સંખ્યા શોધો। શું કહે છે? પહેલા અને બીજા આંકડાને અદલાબદલી કરવામાં આવે એટલે કે આ બીજો આંકડો છે એ કેવો થઈ જશે? પહેલો થઈ જશે। તો સૌથી નાની સંખ્યા શોધવાની છે। તો જો બધા આંકડા અદલ બદલ કરીને લખવાની જરૂર નથી। આપણે અહીંયા જોઈ લ્યો કે બીજા નંબરમાં સૌથી નાનો હોય, બરાબર, અહીંયા વચ્ચે જે આંકડો આપેલો હોય અને સૌથી નાનો હોય એવી સંખ્યા કઈ છે? તો જો આને 813 છે, તો આને બેને અદલ બદલ કરીએ એટલે 183 બને, બરાબર। તો અહીંયા 1 છે। હવે જોઈએ ક્યાંય 0 છે, 0 નથી, તો સૌથી નાની સંખ્યા કઈ થશે? આ જ થશે, 813। એટલે એ ઓપ્શન છે એ સાચો પડે, બરાબર। અહીંયા શું કરવાનું? જ્યારે જે મિડલ સંખ્યા આપેલી હોય એને આપણે જોઈ લેવાનું કે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે, એ જ આપણી સંખ્યા બનશે। આખું લખવાની જરૂર નથી, જેમ કે અહીંયા 183, 749 એવું કઈ લખવાની જરૂર નથી। લખવા જઈએ તો ખાલી ખોટો ટાઈમ બગડે। બીજો દાખલો જોઈએ। બીજા નંબરના સૌથી નાના નંબરનો બીજો આંકડો શું છે? બીજા નંબરના સૌથી નાના નંબર એટલે જો આ બીજા નંબરનો સૌથી નાનો નંબર શોધવાનો છે। તો જો આ 382 સૌથી નાનો, એનાથી મોટો કયો થાય? આ બીજો નંબર આવે, એમાંથી શું કહે છે કે એનો બીજો આંકડો શું છે? આ વચ્ચેનો આંકડો છે એ શું છે? 7 છે। તો બી ઓપ્શન છે એ સાચો પડે। ત્રીજો દાખલો જોઈએ। સૌથી મોટા બીજા નંબરના પહેલા અને ત્રીજા આંકડાનો સરવાળો। સૌથી મોટા બીજા નંબરના, સૌથી મોટો આ છે, એના પછી કયો છે? આ। અને પહેલા અને ત્રીજા આંકડાનો સરવાળો એટલે કે 7 અને 2 નો સરવાળો કેટલો થાય? 9। તો સી ઓપ્શન છે એ સાચો પડે। ચોથો દાખલો જોઈએ। હોકી શબ્દમાં એવી કેટલી જોડ મળશે કે જેમાં 2 અક્ષર વચ્ચે રહેલા અક્ષરની સંખ્યા તેમની વચ્ચે એબીસીડીમાં રહેલા અક્ષરની સંખ્યા સમાન હોય। એટલે આ એવું કહેવા માંગે છે કે અહીંયા માનો કે એ હોય, બરાબર, એના પછી અહીંયા સી, બરાબર। તો જો એબીસીડી માં વચ્ચે કેટલા અક્ષર આવે? એ અને સી ની વચ્ચે એક અક્ષર આવે, તો અહીંયા હોકી શબ્દમાં પણ અહીંયા વચ્ચે એક અક્ષર હોવો જોઈએ। માનો કે અહીંયા ઈ છે, બરાબર। તો હોકી શબ્દમાં એવા આપણે 2 શોધવાના કે જો એબીસીડી માં બંને વચ્ચે કેટલા અક્ષર આવે? તો કે બી, સી, ડી અને ઈ। તો અહીંયા 2 આવે, તો અહીંયા પણ 2 હોવા જોઈએ। એવા હોકી શબ્દમાં કેટલા અક્ષર બનશે? જો જોઈએ આપણે કેટલી પેર એવી બનશે। સૌથી પહેલા તો ABCDEFGHIJK એટલે એક H અને K બનશે, બરાબર, કેમ કે ABCD માં શું થાય છે? તો કે I અને J છે એ વચ્ચે આવે છે 2, તો અહીંયા પણ 2 છે એટલે એક આ બનશે। બીજી આવશે CDE, બરાબર, વચ્ચે એક આવે છે એટલે CD અને E, તો આ એ બનશે। એટલે 2 પેર એવી બનશે કે જેમાં ABCD માં રહેલા અક્ષરની સંખ્યા અને અહીંયા રહેલા અક્ષરની સંખ્યા સમાન હોય, એટલે સી ઓપ્શન છે એ સાચો પડે। છેલ્લો દાખલો જોઈએ। જો પર્સનને તમે આવી રીતે લખતા હોય તો મધરને કેવી રીતે લખી શકો? પર્સન એની નીચે શું છે? તો કે SHUVR અને Q। હવે જો અહીંયા વચ્ચે 2 આંકડા છે, PQR અને S, EFG અને H, બરાબર। વચ્ચે 2 આંકડા છે એ મિસિંગ છે, PQRSTU, એટલે અહીંયા પણ 2 આંકડા મિસિંગ છે। તો મધરને આપણે કેવી રીતે લખી શકીએ? તો MOTHE ને R માટે તો અહીંયા જો તમે જોઈ શકો શું છે? U છે, તો અહીંયા પહેલા U આવશે। હવે જો અહીંયા R માટે U લખી લીધું, બરાબર, તો તમે અહીંયા જોઈ શકો કે છેલ્લે U આપેલ હોય એવા કેટલા ઓપ્શન છે? એક જ છે, તો આ જ આપણો જવાબ હશે। એ ઓપ્શન છે એ ડાયરેક્ટ ટીક કરી શકો, અથવા જો આપણે અહીંયા જોઈએ હવે આગળ શું આવશે? E માટે અહીંયા શું શબ્દ વાપરેલો છે? H, તો અહીંયા આપણે H લખીએ। H માટે શું છે? કાંઈ નથી, તો એ આપણે શોધવો પડે। ABCDEFGHIJ અને K, તો અહીંયા આવશે K। T માટે શું વાપરેલો છે? નથી, તો એ પણ આપણે શોધવો પડે। PQRST, UV અને W। O માટે R છે, તો અહીંયા O માટે R લખી શકું। M માટે શું છે? નથી, તો કે MNO અને આવશે P, PRWKHU, PRWKHU, એટલે એ ઓપ્શન છે એ સાચો પડે। આપણે આખું ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે આ માનો કે આગળથી ચાલુ કરેલું હોય તો પછી તમારે જોવું પડે જ્યાં સુધી અલગ ના આવતું હોય ત્યાં સુધી, અને છેલ્લેથી ચાલુ કરેલું હોય તો ડાયરેક્ટ તમે U ઓપ્શન વાળા કેટલા છે? તો કે એક જ છે, તો એ તમે
ટીક કરી શકો. મિત્રો, આપણે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.